શિયાળો આવી ચૂક્યો છે. વહેલી સવારે જબરજસ્ત ઠંડી હોય છે. આ ઠંડીની વચ્ચે મારા અને તમારા જેવા લોકો તો ઘરની અંદર દરવાજા બારીબારણા બંધ કરી આરામ કરી લે છે, રજાઈમાં છુપાઈ રહે છે, કારણ કે ઓફિસ સૂર્યોદય બાદ જવાનું હોય છે. પણ મારા ગુજરાતના અનેક ગરીબ એવા છે જેમની આખી રાત ખુલ્લા આકાશ નીચે ગાળવી પડે છે, કારણ માત્ર એટલું કે આધાર કાર્ડનું KYC લિંક કરવા માટેનું. લાઈન લાગે, લાઈન લગાવવી જોઈએ, પણ જે આયોજનનો અભાવ હોય અને લોકો હેરાન થાય, રાત રાત જાગવું પડે, ત્યારે પ્રશાસનનું ધ્યાન દોરવા માટે બોલવું જરૂરી પડે છે. દ્રશ્યો તમે અલગ અલગ જોજો. KYC જે ટેકનોલોજી આવી છે એને લિંક કરવા માટેની જે ફરજિયાત બનાવાયું છે, જો KYC નહીં થયું હોય તો સરકારી અનાજ મળવાનું બંધ થશે. લોકોમાં એવી દહેશત છે. તો રાશન કાર્ડની જરૂરી સરકારી યોજનાઓ NFSA, આયુષ્યમાન ભારત યોજના, વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ, મકાન સહાય, કૃષિ સહાયમાં પણ પડે છે. એવામાં પોતાનો પહેલો નંબર આવે એટલે લોકો કચેરી સુધી પહોંચે છે, પરંતુ વ્યવસ્થા નથી, ટોકન મળતું નથી, વ્યવસ્થા ઓછી છે, લોકોને ધરમધક્કા ખાવા પડે છે. રાજકોટ, વડોદરા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, જામનગરના દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટમાં મહિલાઓ, બાળકો વહેલી સવારથી જ આધાર કાર્ડનું પણ આવું છે. આધાર કાર્ડના કેન્દ્ર પર લાંબી લાઈન લગાવે છે. મુખ્ય કચેરીએ જ આધાર કાર્ડ નીકળતું હોવાથી લાઈનો લાગે છે. કલાકો સુધી મહિલાઓ બાળકોને તેડી લાઈનમાં ઊભા રહે છે. અન્ય સ્થળે પણ આધાર કાર્ડ માટેનું આ કેન્દ્ર ઊભું કરી આધારની કીટ અને સ્ટાફ વધારવામાં આવે તેવી અરજદારોની માગણી છે. મર્યાદિત ટોકન અપાતા હોવાથી અરજદારો પરેશાન થાય છે અને ધરમધક્કા ખાય છે. મોરબી તાલુકાના સેવા સદનમાં પણ આધાર કાર્ડનું કાર્ડ અટવાતા લોકો પરેશાન છે. અરજદારો 3-4 દિવસથી ધક્કા ખાય છે, પણ કોઈનું કામ થતું નથી. હાલમાં મોરબીમાં આધાર કાર્ડના 3 મુખ્ય કેન્દ્રો છે. મોરબી સિટી મામલતદાર કચેરી, પોસ્ટ ઓફિસ સિટીમાં સિટી વિસ્તારના અરજદારોનું આધાર કાર્ડનું કાર્ડ કરવામાં આવે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં અરજદારોનું કામ તાલુકા સેવા સદનમાં કરવામાં આવે છે, જ્યાં દરરોજ 100-200 લોકોનું જ આધાર કાર્ડનું કામ થાય છે. દૂર દૂરથી લોકો અહીંયા પહોંચે છે. માત્ર 40-50 ટોકન આપવામાં આવે છે, બાકીનાને ધરમધક્કો પડે છે. સુરેન્દ્રનગરમાં KYC માટે અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. શહેરમાં 2 જગ્યાઓ ઉપર જ કેન્દ્ર હોવાથી લાંબી કતારો લાગે છે. વારંવાર સર્વર ડાઉન થઈ જાય છે. KYC લિંક ન થતું હોવાથી પણ વારંવાર ધક્કા ખાવા પડે છે. આપ લાઈન જુઓ છો, નાના બાળક સાથે વહેલી સવારે આ પ્રકારે ઊભા રહેવું, આવી તો મજબૂરી મારા ગુજરાતમાં ન હોવી જોઈએ. આવી તો ગરીબી મારા ગુજરાતમાં ન હોવી જોઈએ. આવી તો અવ્યવસ્થા મારા ગુજરાતમાં ન હોવી જોઈએ. વડોદરામાં KYC માટે આ જ પ્રકારે વહેલી સવારથી લાઈનો લાગે છે. વડોદરાની ઉત્તર ઝોન કચેરીના દ્રશ્યો તમે જોજો, થોડીક સેકન્ડોમાં આવશે. જોઈ લો આ લાઈન. વહેલી સવારે 5:30 વાગ્યાથી આધાર કાર્ડ, રાશન કાર્ડ અને વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિત KYC ફરજિયાત હોવાથી લોકો પહોંચે છે. 150 ટોકન આપવામાં આવે છે. શહેરના 4 ઝોનમાં, ઉત્તર ઝોનમાં 6-7 લાખ લોકો વસવાટ કરે છે, જેની સામે માત્ર 150 ટોકન આપવામાં આવે છે. લોકો ધરમધક્કા ખાઈ રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. પાટણની તમામ મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ અને રાશન કાર્ડ KYC માટે અરજદારોની લાઈનો લાગેલી જોવા મળે છે. અહીંયા પણ આ જ પ્રકારની હાલત છે. લોકો 3-4 દિવસથી નોકરી ધંધે નથી જઈ શકતા, કારણ કે એમને આ કામ કરવું છે. જામનગરમાં આ જ પ્રકારની સ્થિતિ છે. જોલી બંગલા નજીક આધાર કાર્ડના સેન્ટર ઉપર રોજ 300-400 લોકો આવે છે, પરંતુ 100 લોકોની જ પ્રોસેસ થાય છે, બાકીનાને ધક્કો પડે છે. અધિકારીઓનો દાવો છે કે સ્થિતિ સુધરે તેવું આયોજન કરીશું. દાહોદમાં KYC માટે તાલુકા પંચાયતની કચેરી ખાતે રાતથી જ લોકોની લાઈન લાગે છે. આપ જોઈ શકો છો. તાલુકા પંચાયતમાં KYCની કામગીરી ધીમી ગતિએ ચાલે છે. લોકો રાતથી આવી જાય છે. કડકડતી ઠંડીમાં ધાબળા લઈને આવે છે. ખૂણો શોધી ત્યાં આરામ કરી લે છે, સૂઈ જાય છે, પોતાની જાતને સંતાડે છે, જીવિત રાખવાનો પ્રયાસ કરે છે, પોતાના જૂતા લાઈનમાં મૂકી દે છે. આ જ મુદ્દે સુરતમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન પણ કર્યું છે. કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કોંગ્રેસનો વિષય હોઈ શકે, પણ સવાલ એ છે, આધાર કાર્ડ, KYC લિંક, આ બધી પ્રોસેસ હોવી જ જોઈએ. પારદર્શિતા આવવી જ જોઈએ. ઓનલાઈન ડિજિટલાઇઝેશન બધું થવું જ જોઈએ. જે ગેરકાયદેસર ખોટી રીતે કાર્ડ બન્યા છે એ બધા આ સિસ્ટમથી બહાર નીકળશે, એ પણ હકીકત છે. પણ સરકાર આયોજનમાં કાચી ક્યાં પડે છે? અને મારી ગુજરાતની આ એ સરકાર છે, સરકારી કાર્યક્રમ માટે આયોજનબદ્ધ રીતે 1 લાખ લોકો ભેગા કરી 1 લાખ લોકો ભેગા કરી જિલ્લા કક્ષાએ કાર્યક્રમો સુચારુ રૂપે આયોજિત કરી શકે છે.
ફોટા પડાવવાના કાર્યક્રમો કરી શકે છે. જો તમે તેમાં આયોજન કરી શકો છો તમારા વિસ્તારના ધારાસભ્ય, સાંસદ, મંત્રી અને મુખ્યમંત્રીને સારું લગાડવા, તો મારા ગરીબ માટે કેમ આયોજન નથી કરી શકતા? મારો સવાલ એ છે. અને સવાલ સાંભળું ને એ પહેલાં જે લોકો લાઇનમાં ઊભા રહે છે ને એમનું દર્દ આ વિભાગોના અધિકારીઓ સાંભળી લો. ઈ કેવાયસી કરવા માટે, લિંક કરવા માટેની પબ્લિકને પોતાના કામ ધંધા મૂકીને અહીં લાઈનમાં ઊભું રહેવું પડે છે. અને ઓનલાઈન કરી છે તો ઓનલાઈન થતું નથી અત્યારે. રોજ પહેલા તો અહીંયા 30 જ આપતા હતા કૂપન, અને અત્યારે 30 કૂપન બંધ કરી દીધા છે. અને 30 કૂપનની જગ્યાએ 300 માણસોની લાઈન લાગે છે. તો આ 300 માણસનો આખા દિવસનો જે તમે ગણો તો, રોજ ને એ બધું ગણો તો સામાન્ય માણસ તો આમાં મરી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ. ગામડાથી જે લોકો આવે છે એ લોકો થોડા ધક્કા ખાઈને પાછા જાય છે. નાના બાળકો અને બહેનો દીકરીઓ જે આવે છે એ દરેકને ધક્કા ખાવા પડે. ટોકન પદ્ધતિથી અહીંયા કામગીરી ચાલે. ટોકન કોણ આલે, ક્યારે આલે, કોઈને ખબર પડતી નથી. 4 દિવસ થયા હું ભાડા ભાંગીને આવું છું. છોકરા નાના મૂકીને આવી છી. કામ અમારે ખોટી થાય, ઘરનું કામ ખોટી કરીને આવી છી. તે લાઈનમાં પગપાળા અને ભગવાનને યાદ કરીને ઊભું રહેવાનું 5 વાગે. લો ગઈકાલે ને પરમ દિવસે ધક્કા ખાઈને ગયો, હવે આજે ફરી આવ્યો છું. મારો પ્રયાસ સરકાર સુધી વાત પહોંચાડવાનો છે. હિરેનભાઈ બેંકર કોંગ્રેસના નેતા, ઘનશ્યામભાઈ ગઢવી ભારતીય જનતા પક્ષના નેતા મારી સાથે જોડાય છે. હિરેનભાઈ, આપ શું માનો છો? આ પ્રકારની અવ્યવસ્થા પાછળનું કારણ શું હોઈ શકે? પ્રણવભાઈ, જે પ્રકારે ગુજરાતમાં જ્યારે પણ સરકારની વાત કરતા હોઈએ ત્યારે સરકારથી અપેક્ષા હોય છે. NFSA એટલે કે અન્ન સુરક્ષા કાયદો હોય, આવાસ યોજના હોય, સ્કોલરશીપ હોય, સાયકલ લેવી હોય, તમામ વસ્તુમાં જ્યારે સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ એ ફોર્મ ભરતો હોય ત્યારે એમ હોય કે આપણે ઇઝીલી કામગીરી પૂરી થઈ જશે, મને ક્યાંક ને ક્યાંક કોઈક સરકારની સહાયની યોજના મળશે. પણ જે પ્રકારની અત્યારે આપણી સામે ચિત્ર જોવા મળે છે એટલું ભયાવહ છે કે એમ કહેવાય કે એક નાની વસ્તુ લેવા માટે પણ અત્યારે લાઇનમાં ઊભું રહેવું પડે છે. ભૂતકાળમાં આપણે જોઈએ કે નોટબંધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું, પરીક્ષાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે. અને આ પ્રકારની અત્યારે KYCનું નવું ગતકડું સરકાર લાવી છે. આ એ જ સરકાર છે જે આધારને નિરાધાર કહેતી હતી. અને નિરાધાર કરીને સરકારે, કેન્દ્ર સરકાર વખતે વિરોધ પક્ષમાં રહીને આનો વિરોધ કર્યો હતો. અત્યારે આધાર કાર્ડ સરસ મુખ્ય અને મહત્ત્વનું બની ગયું અને એને KYC સાથે કનેક્ટ કરવાની વાતો કરે છે. બહુ મોટા ઉપાડે સરકાર એમ કહેતી હોય સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો વિકાસ. પણ ખરેખર સરકારનું સૂત્ર તો એવું છે કે સૌને ત્રાસ, કામમાં ઢીલાસ, ભ્રષ્ટાચારમાં વિશ્વાસ. સૌને ત્રાસ, કામમાં ઢીલાસ અને ભ્રષ્ટાચારમાં વિશ્વાસ. માત્ર ને માત્ર લટકાવું, અટકાવું ને ભટકાવવાની નીતિ રીતિ વગરની ભારતીય જનતા પાર્ટી સરકારના કારણે આજે લોકો તકલીફમાં વેઠી રહ્યા છે. તમે જુઓ કે સ્કોલરશીપની પ્રથા આજની વર્ષોથી ચાલી રહી છે, કોઈ તકલીફ નહીં, ક્યાંય પણ લોકોને તકલીફ નથી પડી. પણ ડિજિટલ ગુજરાતની વાતો કરીને, મોટી મોટી વાતો કરીને આજે લોકોને KYCની વાત કરવામાં આવે છે. અને પાણી પુરવઠાની કામગીરી કોને આપવાની? શિક્ષકોને આપવાની, અધિકારીઓને નહીં આપવાની. 20 લાખ જેટલી વસ્તીમાં, એટલે રાજકોટના 20 લાખ જેટલી વસ્તીમાં એક જ આધાર કાર્ડનું સેન્ટર છે. એટલે આ બધું જોવા જઈએ ત્યારે આપણને ખબર પડે કે ડિજિટલ ગુજરાતનો પરપોટો ફૂટી ગયો છે. તમામ બાબતે જ આપણને લાઇનમાં ઊભો કરી દેવાના અને જે સેવા સદનો છે એ મેવા સદનો બની ગયા છે. આજે જ્યારે પણ લોકો લેવા જાય, આજે તો આપણે મેટ્રો સિટીમાં જ્યારે કે અમદાવાદ, રાજકોટ, ગુજરાતની વાત તો બરાબર છે, પણ ડાંગ જેવા વિસ્તારમાં જઈએ, વાસાથી થોડીક આગળ નીકળો તમે એટલે સંપૂર્ણ નેટવર્ક ઠપ થઈ જાય. તમે KYC કરવા તમે જાઓ ત્યારે એમ કહે કે આધાર કાર્ડ સેન્ટર ચાલતું નથી, નામમાં ભૂલ છે, એટલા માટે તમારે જવા પડે આધાર કાર્ડ સેન્ટર પર. આધાર કાર્ડ સેન્ટર એમ કહેते ચાલતું નથી, ત્યાં પછી તમે બેંકમાં જાઓ. માત્ર ને માત્ર ફર કરવા અંતે તમારે એ વિડીયો ક્લિપ વાયરલ થઈ ગુજરાતમાં, જ્યાં વાલી વિદ્યાર્થી એમ કહેતો હોય શિક્ષકને કે ભાઈ મારે સ્કોલરશીપ નથી જોઈતી, 900 રૂપિયાની સ્કોલરશીપ માટે મારે 2400 રૂપિયા ખર્ચવા પડ્યા છે, એટલે સ્કોલરશીપ તમે જ રાખો, હવે મને આના માટે ફોન ન કરતા. એટલે આ દર્શાવે છે કે સરકારની ઈચ્છા શક્તિ, સરકારની નીતિ રીતિ નથી. માત્ર ને માત્ર લટકાવું, અટકાવું અને ભટકાવવાની નીતિને કારણે આજે ગુજરાતના નાગરિકોને જે લાભ મળવો જોઈએ, જેનો હક અધિકાર છે, જે સ્કોલરશીપ છે, જે સાયકલ છે, જે આવાસ યોજના છે કે અન્ન સુરક્ષાનો કાયદો છે, એનાથી વંચિત રહ્યા છે. અને તમે બહુ સારી વાત કરી કે પોતાના રાજકીય મેળાવડા કરવા માટે સરકાર તમામ પ્રકારનો કામગીરી કરે. 1000-200 લાઇનમાં લાગી ગઈ હોય, ખાવા પીવાની વાત થઈ ગઈ હોય, પાણીની વ્યવસ્થા થઈ ગઈ હોય અને એના પછી સંપૂર્ણ સરસ કામગીરી થઈ જાય. પણ જ્યારે લોકોને આપવાની કંઈક વાત કરવાની વાત આવે ત્યારે માત્ર લટકાવું, અટકાવું ને ભટકાવું નીતિ ક્યાં સુધી લોકોના એ કામગીરીમાં દર વખતે લાઇનમાં ઊભું રહેવાની વાત કરવામાં આવશે. આ KYCનો નવો ગતકડું સરકારની મનસા દર્શાવે છે કે એક બાજુ તમે આધારનો વિરોધ કરો છો,
હું આભારી છું કોંગ્રેસ પક્ષ અને સલામ કરું છું કોંગ્રેસ પક્ષની એ નીતિને, જે વિઝિનરી હતી, જે દૂરંદેશી હતી, જે એમ કહેતી હતી કે જે પણ આ જે ભ્રષ્ટાચાર હશે એ ખતમ થઈ જાય એના માટે એ બાયોમેટ્રિક સિસ્ટમ લાવ્યા. અને બાયોમેટ્રિક સિસ્ટમ આધારને આખા દેશમાં જ્યારે લાગુ કર્યું ત્યારે આજ ભાજપ એનો વિરોધ કરતી હતી, નિરાધાર કહેતી હતી, અને આજે એનો આધાર લઈને લોકોની વચ્ચે જઈ રહી છે, લોકોને પરેશાન કરી રહી છે. ખરેખર એક સુવ્યવસ્થિત રીતે ખરેખર કામગીરી થાય તો આ પ્રકારના કનડગતના કિસ્સાઓ સામે ના આવે. આ તો માત્ર ને માત્ર સૌને ત્રાસ, કામમાં ઢીલાસ અને ભ્રષ્ટાચારમાં વિશ્વાસની નીતિને લઈને આગળ વધી રહી છે. ઘનશ્યામભાઈ, મારો સીધો સવાલ છે, આટલી વ્યવસ્થા કેમ નથી કરી શકતા? એક પણ કેન્દ્ર ઉપર પાણીની વ્યવસ્થા નથી હોતી, એક પણ કેન્દ્ર ઉપર ઠંડી છે આટલી તો બીજી એના લગતી કોઈ વ્યવસ્થા નથી હોતી. રાત લોકોએ જાગવું પડે. ઘનશ્યામભાઈ, ગુજરાતમાં તો આવું ના હોઈ શકે ને બીજો પ્રદેશ હોત તો કદાચ ચર્ચા પણ નહીં કરતે. આપણે તો વિકસિત ગુજરાત છીએ ને, આપણે તો સરપંચ સંમેલન કેટલું સરસ મજાનું કરીએ, આપણે ગરીબ કલ્યાણ મેળો હોય તો કેટલું સરસ મજાનું આયોજન કરીએ ને, ફૂડ પેકેટ સહિતનું. તો અહીંયા એ જ અધિકારીઓ અહીંયા કેમ લોકો માટે વ્યવસ્થા નથી કરતા? રોનકભાઈ, આપનો આભાર. તમારી ચેનલ દ્વારા તમે પ્રજાહિતના પ્રશ્ન ઉપાડો છો અને ક્યાંક પ્રજાને પડતી મુશ્કેલી એ પણ તમે બતાવો, તો એમાં સરકારને ક્યાંય જો કોઈ નાની મોટી ખોટો હોય તો એ સુધારવાનો અવકાશ રહે. હવે આ વાત છે KYCની. આ રોનકભાઈ, આપણે પહેલાંથી ઘણા સમયથી આ જાહેરાત કરતા હોઈએ છીએ કે ભાઈ KYC કરાવી લેવું, પણ જ્યારે આપણે એમ કહે કે હવે આની મુદત પૂરી થવા આવી છે, સમય પૂરો થવા આવ્યો છે, ત્યારે જ આપણે બધા એક સાથે તૂટી પડીએ છીએ. અને કોઈ પણ સરકાર એવું ના ઈચ્છે કે એની પ્રજા દુઃખી થાય. જે પણ કામ કરવામાં આવતા હોય છે, દાખલા તરીકે KYC, એ પ્રજાના હિતમાં કરવામાં આવતા હોય છે. રોનકભાઈ, પહેલાં આપણે ખ્યાલ હશે કે આપણે દરરોજ છાપા વાંચતા, ભૂતિયા રેશન કાર્ડ ને ફલાણું ખોટું બધું થાય, લોકોના કોઈ ગરીબનું બીજા કોઈ ખાઈ જાય. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ડિજિટાઇઝેશન અને ઓનલાઈન ને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની જે સ્કીમો લાવી છે એ કોઈ વચેટિયાઓ ખાઈ ના જાય, છેલ્લા માણસને એના હકનું મળે અને એક વ્યક્તિને મળે અને કોઈ એક વ્યક્તિ ખોટો ના લઈ જાય, એટલા માટે આ બધી જે KYC ને કરવામાં આવે છે. હવે જ્યારે કોઈ શરૂઆત હોય ત્યારે સ્વાભાવિક છે કે તકલીફો રહેવાની. આપણી હું ગુજરાતની જનતાને પણ હયાધારણ આપવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ રાશન વગરનો નહીં રહી જાય. કોઈએ દોડાદોડી કરીને ખોટી ત્યાં રાતે જતા હોય કે વહેલા જતા હોય, જે તમે કહો છો એ પ્રમાણે કે લાઈનો કરતા હોય તો ના લગાવશો. તમામને રાશન મળશે ને તમામનું KYC થઈ જશે. પણ આપણે આરંભે કાં તો સુરા અને કાં તો અંતે ભાગાભાગ કરીને પછી દોડાદોડી કરતા હોઈએ છીએ. રોનકભાઈ, આમાં મુશ્કેલીઓ એ હોય છે કે આધાર કાર્ડ તમે બનાવ્યું અને એ આધાર કાર્ડ અને બીજા ડોક્યુમેન્ટ્સમાં તમે જ્યારે તમારા નામો લખાવતા હોય એ નામો ઘણી વખત જુદા પડતા હોય બેયમાં, ત્યારે એને લિંક કરવામાં મુશ્કેલી થતી હોય છે. અને એ ત્યાં જે પણ સાઇટ હોય એની ઉપર અનેક લોકો આવી જાય ત્યારે એ સાઇટો પણ હળવી પડતી હોય છે. એ જ રીતે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં પણ જ્યારે તમે આ મોબાઈલ નંબર આપો છો ત્યારે એમાં એક OTP આવતો હોય છે. હવે એ પછી ફરીથી જ્યારે ક્યારેય તમારે જવાનું થાય ત્યારે તમારી પાસે એ મોબાઈલ નંબર પાછો ના હોય, એટલે એમાં OTP તમને મળે નહીં, એટલે આખી સિસ્ટમમાં તમારે ખૂબ જ ટાઈમ લાગે. હવે એને તમારે ફરીથી આ નવા મોબાઈલમાં નવો લિંક કરવામાં સમય જાય. એટલે આ જે સાઇટ હોય છે રોનકભાઈ, બે રીતે હોય છે. એક ગુજરાત સરકારની સાઇટ કામ કરતી હોય ને એક આધારની છે, આખા દેશના લેવલે આ સાઇટ ચાલતી હોય છે. હવે ક્યારેક શું થાય છે કે આધારની જે સાઇટ હોય છે એની ઉપર આખા દેશમાં આ ચાલતું હોવાથી ક્યારેક ધીરી પડતી હોય છે. એટલે ધીરી સાઇટ પડે એટલે એનું કામગીરીમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવતો હોય છે. પણ રોનકભાઈ, ગુજરાતમાં દરરોજના 3 લાખ લોકોના KYC થાય છે અને 33 જિલ્લા અને ચોથું જો અમદાવાદ ગણીએ તો દરરોજના એક જિલ્લામાં 9000 KYC થાય છે. એટલે સરકાર પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને છતાં પણ હું આપની વાત માનું છું કે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલી છે, વધારે લોકો જતા રહે છે, સાઇટ ચાલતી નથી. અને સરકારે ખાસ કરીને ત્યાં ટીમો બનાવીને
સિવિલ સપ્લાય દ્વારા ટીમો બનાવીને મામલતદાર કચેરીઓમાં આ પ્રશ્ન હલ કરવા માટેનો પૂરેપૂરી કોશિશ ચાલી રહી છે. ભવિષ્યમાં તકલીફ નહીં પડે એના માટેની પૂરેપૂરી ખાતરી કરવામાં આવશે. અને રાજ્યના તમામ તાલુકાઓ અને તમામ જિલ્લાઓમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. પણ મુખ્ય કારણ આપણું જે ટેકનિકલ, હવે એક આપણે જે વિકાસની દિશામાં જઈ રહ્યા છીએ ત્યારે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એમાં ટેકનોલોજી દર વખતે આપણા હાથમાં રોનકભાઈ નથી હોતી. અને ટેકનોલોજીના કારણે ક્યાંક ને ક્યાંક આ થતું હોય છે, પ્રજાને મુશ્કેલી પડતી હોય છે. પણ પ્રજાને મુશ્કેલી ના પડવી જોઈએ. અને એના માટે દિવસે ને દિવસે જ્યાં જ્યાં પણ તમે તમારા ચેનલ દ્વારા ધ્યાન દોરશો ત્યારે અમે આ તમામ જે મુશ્કેલીઓ છે દૂર કરવાની સરકાર 100% પ્રયત્ન કરશે અને ભવિષ્યમાં તકલીફ નહીં પડે. બેંકર સાહેબ, ટૂંકમાં છેલ્લી તમારી કોમેન્ટ. દેખાતું એ છે કે સાહેબ ભારતીય જનતા પાર્ટીની મનસા નથી ને માળખાકીય સુવિધા પણ નથી. જો ખરેખર મનસા હોત તો આને મેન્ડેટરી કરવાની કોઈ જરૂર નહોતી. જ્યારે તમને ખબર પડે કે 90% કે 99% લોકોના કેવાયસી થઈ ગયા છે પછી મેન્ડેટરી કરી શકતા હતા. અને માળખાકીય સુવિધાની વાત કરીએ, 6000 જેટલા ગામડાઓમાં 3 ગામે 1 તલાટીની વ્યવસ્થા છે. એ દર્શાવે છે કે ત્યાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ખરેખર જરૂર પડતી હોય ત્યારે તલાટી પાસે જાય એટલે બે બાજુના ગામમાં ગયો હોય, ત્યાં જાય તો એ બીજા બાજુના ગામમાં ગયો હોય, ત્યાં વ્યવસ્થા નથી. બીજી જ્યારે સ્કોલરશિપની વાત કરવામાં આવે ત્યારે સરકારને ખબર છે કે કયા ધોરણમાં ભણે છે, કઈ શાળામાં ભણે છે, કઈ વર્ગમાં ખંડમાં બેસે છે, આ બધી ખબર છે. તો પછી સ્કોલરશિપ આપવામાં શું કામ ઠાકા ઠીયા કરી રહી છે? રેશન કાર્ડની વાત કરતા હોય તો રેશન કાર્ડ કયા જિલ્લામાં, કયા શહેરમાં, કયા ગામની શેરી અને ના કયા રેશન કાર્ડની દુકાન છે સરકારને ખબર છે. ત્યાં લેવા આવતા લોકોની ઓળખી રહી છે, તેમ છતાં એ ઠાકા ઠીયા કરી રહી છે. એટલે માત્ર લટકાવું, અટકાવું ને ભટકાવું સરકારની મનસા નથી આપવાની, સરકારની નીતિ નથી આપવાની. અને એના જ કારણે આ પ્રકારના ધક્કા લોકો ખાઈ રહ્યા છે. સરકારની ઈચ્છા શક્તિ હોત તો એ પહેલા આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી લોકોને મેન્ડેટરી કરી શકી હોત. પણ સરકારને લોકોને લાભ આપવાની જરા પણ ઈચ્છા છે નહીં. ટૂંકમાં તમારી છેલ્લી પ્રતિક્રિયા. રોનકભાઈ, જો સરકારની મનસા ના હોય તો દેશના 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવાની યોજના ના હોય. કાયદો કોંગ્રેસ જ લાવી છે. અને એ સરકાર એને સારી રીતે ચલાવે છે, ચલાવશે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લામાં છેલ્લી વ્યક્તિને જે પહોંચે એના માટે પૂરા પ્રયત્ન કરે છે. સમયનો અભાવ છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ફરીથી કહીશ, નિયમો બનવા જોઈએ, ડિજિટલાઇઝેશન થવું જોઈએ, બધી પ્રક્રિયા સરળતાથી હોવી જોઈએ, ખોટી જટિલતા ઊભી ન કરવી જોઈએ. અને નાનો માણસ હેરાન થાય એ ભૂલથી પણ નહીં વિચારવું જોઈએ. નાના માણસનું દર્દ નિવારવા માટે જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું જોઈએ એટલું સરકારે વધારવું જોઈએ. લોકો ધરમ ધક્કા ખાય ને એ ન ચાલી શકે. એક ગરીબ માણસનો એક દિવસ 500 રૂપિયામાં પડે છે, બગડે છે ત્યારે એની મજૂરી અટવાય છે ત્યારે. અને એટલે એનો ચૂલો કેવી રીતે સળગ છે ને એનું વિચારવું જોઈએ. ફરીથી કહીશ, હું સરકારના ધ્યાનમાં લાવવા માટે આ પ્રયાસ કરી રહ્યો છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં વધારો. આવતીકાલે મતગણતરીનો દિવસ છે. વાવની પેટા ચૂંટણીની મતગણતરી થવાની છે. વાયનાડમાં પ્રિયંકા ગાંધી વાયનાડ દિલ્હી લોકસભામાં પહોંચશે કે નહીં તે નક્કી થવાનું છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર આ બંનેની અંદર કોણ જીતશે, પરિવર્તન થશે કે પુનરાવર્તન, એ નક્કી થવાનું છે. અને યુપીમાં 9 વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક છે, 9 બેઠકની પેટા ચૂંટણી છે. ત્યારે યોગી માટે નવા યોગ કેવા છે એ પણ નિશ્ચિત થવાનું છે. વહેલી સવારથી પેટા ચૂંટણી અને બંને પ્રદેશોની વિધાનસભાની ચૂંટણીના એક મતની ગણતરીના અપડેટ અને વિશ્લેષણ આપ એબીપી અસ્મિતા પર જોતા રહેજો. આપની ચેનલ એબીપી અસ્મિતા, ફરીથી કહું છું, જનતા માટે હતી, જનતા માટે છે અને જનતા માટે જ રહેશે.